પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે સાબરકાંઠાની સભા બાદ પીએમ મોદી હવે ગાંધીનગર જશે। ગાંધીનગર કમલમ ખાતે પીએમ મોદી બેઠક કરશે। બનાસકાંઠા, ત્યારબાદ સાબરકાંઠા અને ત્યારબાદ ગાંધીનગર બેઠક કરશે પીએમ મોદી। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બેઠકમાં હાજર રહેશે। આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રીમા દોશી। રીમા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક મહત્વના નેતાઓ હાજર રહેશે, બેઠકનું આયોજન। ચોક્કસથી ખાસ જો વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર યોજાનારી 25 બેઠકોની ચૂંટણી પૂર્વે જ્યારે ગુજરાતમાં છે, 2 દિવસની તેમની મુલાકાત છે, ત્યારે આજની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। બનાસકાંઠા બાદમાં સાબરકાંઠાની સભા બાદ પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી ગાંધીનગર કમલમ ખાતે તેઓ બેઠકમાં હાજરી આપશે। ખાસ તો જો વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ સહિતના પ્રદેશના અલગ અલગ હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજર રહે તેવી એક શક્યતા જોવા મળી રહી છે। ગત વખતે વિધાનસભાની ચૂંટણી વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત હતા ત્યારે તેમણે કમલમ ખાતે બેઠક યોજી હતી। હવે જ્યારે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે તે ચૂંટણી સંદર્ભે ખૂબ જ અગત્યપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે। ખાસ તો જો વાત કરીએ તો ગુજરાતના તમામ પરિસ્થિતિ, રાજકીય સમીકરણો સાથે જ ગુજરાતમાં ચાલી રહેલા જે આંદોલનો છે તેને લઈને પણ મહત્વની ચર્ચા કરવામાં આવશે, કારણ કે 25 બેઠકો ઉપર જ્યારે ચૂંટણી યોજાવાની છે અને તે ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે હેટ્રિક બનાવે તે ટાર્ગેટ સાથે ચાલી રહી છે અને સાથે જ 5 લાખની લીડની પણ વાત થઈ ગઈ છે। ત્યારે તેની વચ્ચે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ। કમલમ ખાતેની પણ જો વાત કરીએ તો પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે અત્યારથી ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ તૈયારીઓ છે તે વડાપ્રધાનના આગમનને લઈને પણ અહીંયા કરી દેવામાં આવી છે। જી રીમા, આભાર આપનો તમામ વિગતો બદલ।